પપ્પા ફેરામાં જાય છે. મમ્મી છે ને કપડાં ધોવે છે. જેટલી સાઈડ રાખી ને કે વાત જાવ તને મૂકવા આવે ને તો પપ્પા જાય ફેરામાં ભાઈને કાંઈ કાંઈ મૂકી નો હજી પોતા એક બાકી રહી જશે. આટલા કપડાં ઉપાવવાના હજી ના તારો ટાઈમ થઈ જશે. હજી તને મૂકવા આવી તારા કપડાં તો જો આવો તો ઘરમાં કોઈને નથી થતા એવા તારા કપડાં થાય તો ખરી ને બેસી તો લે. હવે અમે જઈશું દુકાને. દુકાન ક્યાંય આવી તમે નહીં જાઓ? તને મૂકી પછી ને ટાઈમ થઈ ગયો માથું જો ઓરવી જેવું તે ઓરવી લીધું પાછું નથી કર્યું કાંઈ નહીં. તમારો ટાઈમ થઈ જાય એટલે પછી શું કરવામાં ટાઈમે તમને પગાડવા ને આમ હરખું રાખ મોટું ટાઈમે આપણે જવું ખરા ને નિશાળ મારાને મૂકીને આવીને આવી જો હંજારીને કાઢી નાખવું હોય કેટલા 3-4 દિવસની દુકાને જ ના બધું એમાં બધું સાફ સુફ કરી નાખવું અને મૂકીને આવી એ બધું બધું સાફ સાડા 11 થયા. હવે જો મોડું થઈ પોતાનું બધું સાફ સુફ કર્યું ગરક આવ્યા પછી એમને કાઢીને એવું બધું લીધું એટલે પછી બેઠી વળી એમની પોતાને એવું મારીને થઈ બ્લાઉઝ સીવવાનું છે તો સાહેબ આમાં હાડીઓ બ્લાઉઝ બધું આવ્યું સીવવાનું હાડીને ફોલ મૂકવાનું 3 હાડીઓ છે. ગરમી એવી થાય વરસાદ કંઈ આવતો નથી પણ એવા હરખો આવીને એવું વાદળા એકલા છે. હાલો બસ સીવવાનું વાગ્યો. હવે જો ઘરે જાઉં ખાવાનું બાકી છે ઘરે જઈને ખાઈ લઉં. આજે કોઈ ખાવાવાળા હે નહીં આપણે એકલા જ છે આજે ખાવામાં કેમ કે બધા વહી ગયા ટિફિન લઈ લે. પપ્પા એ તો ટિફિન લઈ ગયા ખાવ તો નહોતા લઈ ગયા પણ આજે લઈ ગયા ટિફિન ઘરે જઈને ખાઈ લઉં. ગવાર બટેકાનું શાક કર્યું હોય રોટલી હવે હેક નથી કંઈ ખબર નહીં તો નકર એકાદો રોટલો કરવો પડશે. હાલો હવે ઘરે જાય. ઘરે આવી બોટલ ઠંડી લઈ ગઈ હતી પીવાની સોડાની અડધી પીધી અડધી બાકી હવે પછી પીવી. હું ખાઈ લઈ. ગવાર બટેકાનું જો બધાને ટિફિન ભર્યું આટલું વધ્યું એટલું વધી પડશે આપણે ખાવું થોડું ગરમીનું ભાવતું નથી ખાવાનું ગરમી એટલી પડે છે. રોટલી એ પડી છે હવે કંઈ બનાવું હાલશે ખાઈ લઈશું. તો કટક બટક કરી લેવાનું તડકામાં એકલા હોય ન મજા આવે ખાવાની બધા હારે હોય તો ખાવાનું ભાવે. હવે થયો ખાઈ લો કપડાં લઈ લીધા ખાઈ લીધું 1:45 થઈ ગયા. અડધા કપડાં લીધા ને હજી અડધા સુકાય. તડકો એવો કેવો તડકો હોય ગરમી એવી થાય. હાલો ઘડીક આરામ કરું. 3:20 થાય આમ જો ઘડીકમાં વાતાવરણ કેવું ફરી ગયું. આમ તો સૂકી હતી હવે અચાનક નીંદર ઉડી પવન કેળો જો ચકલાઈ બધા આવીને બે ગયા અહીંયા જો પવન એવો ચડી ગયો જો ઘડીકમાં રાહો કેવું થઈ ગયું. વાંકાને બાજુ વરસાદ ચાલુ લાગે. સારું કર્યું ઉઠી નકર બધા એમને કપડાં ખોલી જાય. આજે બધી થોડીક નીંદર આવી ગઈ. ઘડીકમાં ખાઈ નહોતું ઘડીકમાં પણ ચાલી થઈ ગઈ. વરસાદ આવતો વધારે દીધો આવા જો કાપે જેટલો હતો જો આમ જો અંધેરો અંધેરો જો કેટલા જો
થઈ ગયા ને હવે તો કઈ એટલો આવતો નહીં હોય વરસાદનો આમ અવાજ એટલો આવે વરસાદ દુકાને જાઉં તો આમાં દુકાન કેમ ના જાઉં વરસાદ આવે તો કરણ જવાનું જવાનું પડશે ચકીભાઈ માં હમું જોડે એને એમ કે આ શું કરે ચકી તારો વિડીયો જો હવે ચકીભાઈ માં હમું જોડે એને બચારાને વરસાદ ના આવે એને શું લાગે ખાટલો અંદર રાખો તો હવે આઈને પડ્યો ગયો એટલે વરસાદ એટલો આવે છે ને અંદર કેમ મૂકો થોડો થોડો રહ્યો દુકાને ઘર ઘર વહી ગયો એટલે નથી આવતો એક જ રહી ગયો એટલે બધો ન આવતો થોડો થોડો આવે ને ઘર ઘર દુકાને વહી ગયો જવા દઈએ તો 4 વાગી ગયા 4:05 થયા હવે કારણ લઈ આવો વરસાદ તો રહી ગયો કંઈ આવતો નથી લઈને આવતી રહો ઘર ગાડી જતા 5 વાગી ગયા ભાઈ 5 ને 5 થઈ અમારે કાલુડો આવી ગયો ઘરે ઘરે નહીં દુકાને નહીં તેડીને જે આવી હો કેવી અંદર ગરમી થાય બહાર ઠંડો પવન આવે ને આમાં ઓલા આલુ સેવ લાવી હો ખાઈ જા આપણે બેન નાસ્તો કરી ટિફિન ની કેમ હોય તો ટિફિન લાવ્યો અંદર છને 56 થયા હવે અમે જઈશું ઘરે ઠેલો મૂકવા પછી જઈશું ડાયરેક્ટ સ્ટેશન ભાઈને તેડી જાય ઘર છ ને કેટલા કીધું 56 જઈ ઘરે ઘરે ઠેલો ને બધું મૂકી દઈ આવી ગયા સ્ટેશન એમાં એવું હશે હે ને પાછા વાતો કરવા ઉભા રહી ગયા એટલે હવે થાય પેલા 5-10 મિનિટ ઉભા રહી ગયા એટલે ઉભા રહી ગયા એટલે હવે આવ્યા ગાડીને રાહ જોઈએ તો કંઈ ફાટે હજી અવાજ આવ્યો ને નથી બંધ થઈ અહીં કરું અહીં બીજું ના એ બોલું હે આ બીજી લાકડા ને બાકડા એમાં ન ભાઈ બે હળી ગયેલું હા તો અહીંયા બે આગળનું હા બસ કેવું મસ્ત લાગે નહીં ઠંડો ઠંડો પવન લાગે અને આજ તો આપણે ઘરમાં તો કરાવતું નથી એટલી ગરમી થાય હા જો મને હામ જ ફાર્મ આવશે અહીં બેઠા આવી ગઈ ડેમો નહીં જશે લાઈટ અમે આવે ને લાઈટ એટલે ચાલુ કે એટલે હા હવે આવી ગઈ ડેમો अच्छा આગળ હાલી ગઈ એ જ ગોતું હા સ્ટેશનેથી ભાઈને લઈને આવતા રહ્યા ભાઈ હવે ખાવા બેઠો હોય મમ્મી હે ને હગડી જગ્યાએ પેલા હગડી જગ્યાએ ને રાંધી નાખું કેમ કે લાઈટ નું કઈ નક્કી નહીં પછી મોડી 8-9 વાગે ઠેઠા કઈ નક્કી પછી 10 વાગે વહી જાય હવે કઈ નક્કી જ ન કહેવાય હવે ચોમાસાનું હવે વેલા રાંધવું પડે તો તારા પપ્પાના કઈ નેઠા ન હોય ને એટલે નકર આપણે વેલા હું તો રાંધીને દઈ દઉં ખાવા અત્યારે ખાઈ લીધું હોય બધા એમ તો આજ તો વેલા થઈ જશે વાર નહીં લાગે તો પપ્પા 8 વાગે કહેતા હતા હવે ક્યારે આવે કઈ નક્કી નહીં મમ્મી અહીંયા મસાલો મોરે હા પપ્પા આવ્યા પપ્પા આવી ગયા કેના ડબલ વચ્ચે વધારે તો હા કાંઈ એક મારે હા મારા ગાય છોકરાને નો એ બધાના લેખા કોણ હાથ થયા છે
અમે ગયો નવા આપણે ચણા દાળ વઘાર નાખ્યું વઘાર હજી કર્યો હે અને પપ્પા કરે હિસાબ કંઈક ફેરા કર્યા હોય ને એનો હિસાબ મારે કારણ લેસન શું લખો બટો એકલા 101 થી 808 હમ શાક વઘાર મારી દીધો વઘાર થાય પછી દાળને નાખી દઈ ટમેટું ડુંગળી મસાલો એ ખાલી આ પાંદડા નાખીને તોય મસ્ત સ્વાદ આવે આ પાંદડા હોય ને તોય થોડુંક પાકવા દઈ ખાવા બેઠા ચણાની દાળ હે ભાત હે હાલો બધા વારું કરવા કાળા થઈ ગયા હે ચણા દાળ ભાત તો પપ્પા 2 જ રોટલા કરતા મેં 3 નાના નાના તમને ખાઈ જ નાનકડા જ કર્યા આ તો હાવ ઝીણું પડી ગયું હાલો બધા વારું કરવા હાલો ખાવા હાલો બધા ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ આ તો વિથણ ફરી ગયા કા રાત થવાનો વરસાદ આવે તો અહીંયાથી લઈ લે વળી કીધું ખબર ન રહી નહીં તો બસ અહીંયા રાખી દીધા તો એમ તો અવાજ તો આવે ને ન આવે સારું હાલો હવે હોઈ જાય 10 વાગી ગયા